સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનાર સામે કાર્યવાહી યથાવત। ઇન્ડિયા એજન્સી અને જય અંબે એજન્સીમાં બીજી વખત કરાય રેડ। 1000 કિલોથી વધુનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। સુરેન્દ્રનગર મહાપાલિકા 20 દિવસથી ચલાવી રહી છે ઝુંબેશ। સૌ પહેલી જે ડ્રાઈવ કરી જય અંબે પ્લાસ્ટિકમાંથી આજ ફરીવાર બીજી કે ત્રીજી વાર એકને એક દુકાનમાંથી 700 થી 800 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। ત્યાર પછી ઇન્ડિયા એજન્સી ધાંગધ્રાના ઉતારામાં ઇન્ડિયા એજન્સી નામનું ગોડાઉન છે, એ ગોડાઉનમાંથી 1000 કિલોથી ઉપરનું સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા જપ્ત કરવામાં આવ્યા છે। આવી રીતે જો વારંવાર વેપારીઓ દ્વારા આ પ્રકારનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તો મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી થતી હશે, ધારો કે સીલ કરવા અંગેની, તો પ્રોપર્ટી સીઝ કરવા અંગેની જે કંઈ કાર્યવાહી નિયમ અનુસાર થતી હશે, તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે।